હાઈકોર્ટના મહત્વના અવલોકન વિશે તો જો લોકોને મદદ કરવાની દાનત ના હોય તો સરકાર રહેમ રાહે નોકરીની યોજના બંધ કરી દે। મદદ કરવાની દાનત ન હોય તો સરકાર યોજના બંધ કરે। રહેમ રાહેના અર્થને સમજ્યા વિના લેવાતા નિર્ણયોની કોર્ટે ટીકા કરી છે। રહેમ રાહે નોકરી આપવામાં અધિકારીઓના કથિત હિતના મુદ્દાની પણ નોંધ લેવામાં આવી। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કેસમાં કોર્ટે આ ટીકા કરી છે। 9 તારીખ સુધીમાં ખુલાસો કરવા કોર્ટે હુકમ પણ આપી દીધો છે। સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન પર। તેજસ, શું કહ્યું કોર્ટે? जी आखो मामलो जो गुजरात हाईकोर्ट समक्ष पहुंच्यो हतो तेनी अंदर एक विधवाए सौ प्रथम जे રહેમ રાહે नौकरी છે તેના માટે અરજી કરી હતી। તે વખતે તેમનો દીકરો માઇનર હતો। દીકરો જ્યારે પુખ્ત વયનો છે ત્યારે દીકરાએ અરજી કરી હતી અને આ અરજીને લાંબા સમય સુધી પડતર રાખ્યા બાદ પ્રશાસને અરજી નામંજૂર કરતા ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી। હાઈકોર્ટની અંદર આજે આખા મામલે જ્યારે સુનાવણી થઈ, કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો દાનત ના હોય મદદ કરવાની તો રહેમ રાહે નોકરીનો જે અર્થ છે તે જ શરતો નથી। સરકાર આવી યોજનાને બંધ કરી દે। રહેમ રાહે નોકરીનો અર્થ જ એ થાય છે કે જે કર્મચારી છે કે જે કામ કરનાર છે તે મરી જાય છે તેવા સંજોગોની અંદર તેના પરિવારજનોને રાહત મળી રહે તે માટે નોકરી આપવામાં આવે। આર્થિક તેમને જે જરૂરિયાત છે તે પહોંચી વળવા માટે આ નોકરી આપવાનો જે હેતુ છે તે શરતો નથી તે પ્રકારની વાત કોર્ટે નોંધી છે અને સરકારને પણ આ મુદ્દે એ પણ ખુલાસો કરવાનો હોય તે 9 તારીખ સુધીમાં કરે તે પ્રકારનો કોર્ટે આદેશ કર્યો છે। આભાર તેજસ વિગતો આપવા માટે।